મહેસાણામાં અંબાજી તરફ જતા માર્ગો પર પદયાત્રી અને વાહન ચાલકોનો ભારે ધસારો, જેના કારણે ખેરાલુ સતલાસણા તરફ જતા માર્ગ પર ભારે ટ્રાફિક જામ થયો છે। વાહનોની લાંબી કતારો છે, જેથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। મહેસાણામાં અંબાજી તરફ જતા માર્ગો પર પદયાત્રી અને વાહન ચાલકોનો ભારે ધસારો, જેના કારણે ખેરાલુ સતલાસણા તરફ જતા માર્ગ પર ભારે ટ્રાફિક જામ થયો છે। વાહનોની લાંબી કતારો છે, જેથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। સુરતમાં સમસ્ત જૈન શ્રી સંઘો દ્વારા સામૂહિક રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। રથયાત્રાનું આયોજન રાંદેર ઋષભ 4 રસ્તા પાસેથી કરવામાં આવ્યું હતું। આ રથયાત્રામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જોડાયા હતા। સંઘવીએ નિવેદન આપતા કહ્યું કે આજે હું ખૂબ ખુશ છું, કારણ કે જૈન સમાજની સામૂહિક યાત્રાનો આ નજારો, આજે જૈન સમાજની એકતાના દર્શન થયા। જૈન સમાજની યાત્રા રથયાત્રામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા। તેમણે કહ્યું કે આજે હું ખૂબ ખુશ થયો છું, કારણ કે આજે આ યાત્રામાં જૈન સમાજની એકતા દેખાઈ। સુરતમાં સમસ્ત જૈન શ્રી સંઘો દ્વારા સામૂહિક રથયાત્રાનું આયોજન કરાયું। આયોજન રાંદેર ઋષભ 4 રસ્તાથી કરવામાં આવ્યું, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી।